साहूनम् नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित રત્નકર્ણ શ્રાવકાચાર ગ્રંથમાં પંડિત સદાસુખદાસજી દ્વારા જે રચિત ટીકા છે એમાં પંડિતજી સાહેબના જીવન ચરિત્ર સંબંધનો આપણે થોડોક ભાગ નિકાલે ચર્ચા કરી હતી. સદાસુખદાસજીનું જીવન ચરિત્ર ધર્મના રંગે કેવી રીતે રંગાયેલું હતું એનો આગળનો બીજો ભાગ જોઈએ. હવે એના પછી નેક્સ્ટ પેજ છે ને, આ થઈ હતી આપણે વાત. संतोष वृत्ति का अनुपम उदाहरण। संतोष वृत्ति पूर्ण आजीविका की भी उनकी एक घटना प्रसिद्ध है। वे राजकीय सेवा में थे। आपको इस सेवा से 8 रुपया प्रति माह प्राप्त होते थे। इतने में उनकी आजीविका आराम से चलती थी। वे संतोष के पूरे धनी थे। उन्हें सांसारिक देह भोगों से विरक्ति और अध्यात्म रस के आस्वादन की लगन ही सदैव रहती थी और उसी अध्यात्म रस में लीन रहकर सदा प्रसन्न चित्त रहते थे और अन्य साधर्मियों को भी सदा इसी प्रकार रहने की प्रेरणा देते रहते थे। अतः छोटे बड़े सभी उनका सम्मान करते थे। जयपुर नरेश महाराज रामसिंह जी भी आपकी विद्वत्ता के बहुत प्रशंसक थे। उन्हें जब यह मालूम पड़ा कि 40 वर्ष के लंबे सेवा काम के बाद में भी उनकी कोई वेतन वृद्धि नहीं हुई और अन्य लोगों की अब तक काफ़ी वेतन वृद्धि के साथ उनके होद्दे भी बढ़ गए, तो उन्होंने उन्हें सम्मानपूर्वक बुलाकर पूछा और उपेक्षा पर खेद व्यक्त किया कि अमे तमारू ध्यान न राखी सक्या। खेद पण व्यक्त कर्यो और संतोष वृत्ति के कारण इसकी और कमी आपकी ओर से इस आशय का संकेत न होना आश्चर्यकारी है। कभी आपकी ओर से इस आशय का संकेत न होना आश्चर्यकारी है। क्यारे एमने इशारो पण ना कर्यो कि बीजा बधानो सेलेरी वधी गयो अने मारा तरफ कोई ध्यान केम नथी आपतुं। इशारो सीधું પણ ના કહ્યું ડાયરેક્ટ અને કોઈના દ્વારા એમને કહેવડાવ્યું પણ નહીં. આ શું બતાવે છે કે એમની સંતોષ વૃત્તિનો પરિચય કરાવ્યો છે. આટલામાં થઈ જાય છે પૂરું, બસ વાત પૂરી થઈ ગઈ. બીજાના વધી ગયા અને હું રહી ગયો, પણ મારી આટલામાં પૂરું થઈ જાય છે, પછી પ્રશ્ન ક્યાં છે એમ. એ સંતોષ વૃત્તિ શું કહેજો. आपकी इच्छित वेतन वृद्धि हो जाएगी, आप अपनी इच्छा व्यक्त कीजिए। वे चाहते तो इसका भरपूर लाभ उठा सकते थे, किंतु आपको वेतन वृद्धि आदि के विषय में सोचने का भी अवसर ही नहीं आया। उन्होंने तो राजा से यह कहा, हे राजन, यदि आप मुझ पर प्रसन्न ही हैं तो मेरी वेतन वृद्धि की और किंचित दृष्टि नहीं है. पगार વધારે એની સાથે મને કોઈ વિકલ્પ નથી, પગાર વધે એનો.
यदि आप कुछ देना ही चाहते हैं तो मेरी सेवा की प्रतिदिन की समय अवधि के घंटे आधे कर दे। ये टाइम अवर्स से ये अर्धा કરી દો તમે। तो मैं શેમાં લગાવું એને? मैं स्वाध्याय, पठन पाठन, लेखन तथा आत्म कल्याण हेतु चिंतन मनन में अधिक से अधिक समय लगा सकूंगा, क्योंकि जितने कार्य की भावना रहती है उतना समय अभाव के कारण कर नहीं पाता। राजा ने सहर्ष स्वीकार करते हुए वेतन में भी दुगुनी वृद्धि कर दी और समयावधि आधी कर दी, पर निर्लोभी संतोष वृत्ति पंडित जी ने वेतन वृद्धि से इनकार कर दिया। ખ્યાલ આવે છે કે આ સંતોષ વૃત્તિનું ઉદાહરણ છે। એક બાજુ વર્તમાનમાં બહાર જોવામાં આવે તો પેલા 8 કલાકનો ટાઈમ હોય ને એની ઉપર પછી ઓવર ટાઈમ કરતા હોય છે, એનું નામ જ છે ઓવર ટાઈમ। ખાલી નોકરી કરવાવાળા 8 કલાકની જગ્યાએ બીજા 4 કલાક ઓવર ટાઈમ કરે એમ નહીં, એના માલિકો પણ બહુ ઓવર ટાઈમ કરતા હોય, પણ એમનો ઓવર ટાઈમ લખાય નહીં। સમજાય છે કે નહીં? હા, ખરી વાત સમજાય છે કે નહીં? ઓવર ટાઈમ એટલે કેમ કે એને તો એમાંથી સીધું જે એને બેસે ને નફો વગેરે એની સાથે એ તો પેલા પેલા નોકરિયાત જે હોય એને તો મહિનામાં 4 દિવસ કે 5 દિવસ વધારે કામ હોય તો ઓવર ટાઈમ હોય, 10 દિવસ ઓવર ટાઈમ હોય, બાકીના 20 દિવસ ઓવર ટાઈમ જે લેબર છે એને ના હોય। પણ આના માલિકને તો 365 દિવસ ઓવર ટાઈમ જ ચાલતો હોય। સમજાય છે કે નહીં? હા, જે પેલો ઊનો દરની જગ્યાએ દૂનો દર, હા, એવી રીતે આ અજ્ઞાની લોભી જીવની વૃત્તિ કયા પ્રકારની અને આ સદા સુખદાસજીની સંતોષ વૃત્તિ કેવા પ્રકારની, એ બંનેને ત્યાં ગોઠવણ કરે તો ખ્યાલ આવે। જેના માટે કૃપાળુ દેવે શ્રીમદજીએ લખ્યું, જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે। તમે એક નવી ફર્મ ચાલુ કરો એટલે કેટલા માણસોના પ્રત્યેના વિકલ્પો કેટલા, એક નવો યુનિટ ચાલુ કરો અને તમે ખાલી ગણતરી મૂકો કે આમાંથી વર્ષે 50 લાખ મળશે ચોખ્ખા, પાછા આમ બોલે વર્ષે 50 લાખ તો ચોખ્ખા મળશે, તો એ યુનિટ આખા 1 વર્ષ નહીં, જ્યાં સુધી ચાલે તમારો આખો મનુષ્ય ભાવ ખાઈ જશે। સમજાય છે કે એમાં જેટલા માણસો કામ કરતા હોય બરાબર ચાલે છે કે નથી ચાલતું, એની અંદર બધા એના શું કહેવાય તમારે ક્રેડિટ ડેબિટ બધું મેન્ટેન કરવું, જોવું, મિટિંગો કરવી। માંડ માંડ તો આ જીનવાણી અંદરમાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈ રહી હોય અને એટલામાં ભલે બહારની જંજાળ એને અંદરમાં જીનવાણીને પ્રવેશ નહીં કરવા દે અંદરમાં। આ સદા સુખદાસજીની ઘટનામાંથી આપણે આટલું શીખવાનું છે। ખાલી પંડિતજીની સદા સુખદાસજીની ઘટના વાંચીને સદા સુખદાસજી આવા હતા અને આપણે ઓપ્શન પૂછાય ને એમાંથી મારે માર્ક પૂરા આવ્યા, સમજાય છે કે નહીં? હા, અથવા તો આપણે એક જાણકારીમાં જાણી લીધું સદા સુખદાસજીનું જીવન આવું હતું, એ તો બરાબર છે, પણ આ એટલા માટે લખાણ લખ્યું છે કે આપણે આપણા જીવન કેવા પ્રકારનું છે, કાલે સવાર પડશે કે નહીં, એ મનુષ્ય ભાવમાં દેહ ઘડીકમાં છૂટી જશે, ક્યાં અવતાર થશે, અને જે લોભ વૃત્તિ છે જરૂર નથી છતાં એ મને ક્યાં લઈ જશે। આ પંડિતજીના જીવનમાંથી સંતોષામૃત નિત પિયા કરે આવે છે ને, હા, પરધન કબહુ ન હરુ સ્વામી બ્રહ્મચર્ય વ્રત રખે સદા, અને એમાં એક લાઈન છે ને, હા, તૃષ્ણા લોભ બઢે ન હમારા તોષ સુધાનિત, હા, તૃષ્ણા લોભ બઢે ન હમારા, લોભ વૃત્તિ છે એટલે આપણે હંમેશા કહીએ છીએ કે તમે એવા વ્યક્તિઓ સાથે બેસો, બીજા મોટા વ્યાપારીઓ સાથે બેસો તો એ લોભિયાઓ જોડે બેસો ને તો એવા લોભના જ વિચાર આવશે। સમજાય છે કે નહીં? હા, એ મોટા લોભિયા છે। ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો મોટા માગણ, શબ્દ માગણ કહો કે મોટા લોભ વૃત્તિ વાળા છે, લોભિયા છે। શેનો લોભ છે? પૈસાનો।
પાપ કમાય છે ને. સદાસ દુગ્ધાજીનું જીવન ચરિત્ર જુઓ. આપણે હંમેશા કહીએ છીએ કે ભાઈ સવારે તારે 4 રોટલી જોઈએ, સાંજે 2 ભાખરી ને દૂધ જોઈએ, બીજું જોઈએ શું? અને પછી તને સમય રહેશે એની અંદર તું આ પ્રમાણે આત્માની આરાધના, ચિંતન, મનન, સ્વાધ્યાય, પઠન, પાઠન, લેખન, વાંચન એ બધા માટે સમય રહેશે. અને પંડિતજી સાહેબે લખ્યું કે મારા ટાઈમ અવર્સ ઓછા તમે કર્યા ને એટલે હું પહોંચી નહોતો વળતો. શેનમાં નહોતો પહોંચી વળતો? આ બધું પઠન, પાઠન, તત્વજ્ઞાન, પ્રચાર, પ્રસાર, સ્વાધ્યાય વગેરે જે છે એમાં હું પહોંચી નહોતો વળતો, મારે ટાઈમ ખૂટતો હતો. માટે તમે મારા કલાક ઘટાડો, મારે પૈસા સાથે કોઈ મતલબ છે નહીં. સમજાય છે કે નહીં? અને આ તો ધંધામાં એટલી બધી જગ્યાએ લાંબો પોળો થઈ જાય કે પહોંચી નથી વળાતું. સમજાય છે કે નહીં? એવું જીવન ના હોવું જોઈએ. સમજાય છે કે નહીં? જુઓ, સાંભળો. એક હમણાં એક ક્યાંક વાંચ્યું હતું બહુ કે જીવનની આ 3 વસ્તુને કોઈ ઇનકાર નથી કરી શકતો. બહારમાં પૈસાની વધઘટ વાત અલગ છે, પણ બાળપણું, પછી યુવાની આવશે, પછી વૃદ્ધાવસ્થા આવશે, પછી ઘડપણ આવશે. એને જેમ જેમ રૂપિયા વધે એમ એમ યુવાની વધતી જાય એવું બને? રૂપિયા પૈસા વધતા જાય એમ એમ યુવાન અવસ્થા વધારે એવું બને? એક રિયલ ટ્રુથ છે કે થોડા સમય પછી તમારી શરીર જે છે એ બધી કરચલીઓ પડશે, મુરઝાવા લાગશે, ઓર થોડા વૃદ્ધ થશો, લાકડી લેવી પડશે, ચશ્મા લેવા પડશે, આ બધી સ્થિતિ આવશે ને. એવું વાંચ્યું હતું મેં. પછી મને વિચાર આવ્યો થોડી બીજી રીતે કે જીવ અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય કરે તો 13મા ગુણસ્થાનમાં પરમ ઔદારિક શરીર થાય છે. અને લાંબા હજારો લાખો વર્ષોના આયુષ્ય હોય તો પણ એ શરીરની અંદર ઘડપણ અવસ્થા આવતી નથી. એને પણ ચેલેન્જ કરવા વાળી કોઈ વિષય હોય તો જૈન શાસન એને પણ ચેલેન્જ કરે છે. સમજાય છે કે નહીં? આત્માના અનુભવની સાથે પુણ્ય પણ એવા ઊંચા પ્રકારના બંધાય છે કે 13મા ગુણસ્થાનમાં કરોડ પૂર્વનું આયુષ્ય હોય ને થોડું બાદ કરી દો 8 વર્ષ પ્લસ અંતર મુહૂર્ત, તો એટલા લાંબા સમય સુધી રહે પણ શરીર પર આટલી કરચલી પણ ના પડે. માથાનો વાળ સફેદ ના થાય, બિલકુલ એવી જ સ્થિતિ દેહની રહે. પણ એ બધામાં મૂળમાં તો અંદરમાં સ્વભાવની આરાધનાની સાથેના પુણ્ય સેવા. જો આગળ पंडित जी की इन भावनाओं को हम उनके ग्रंथों की अंत्य प्रशस्तियों में देख सकते हैं. उन्हें मौलिक सुख सुविधाओं के प्रति कभी आकर्षण ही नहीं हुआ. કેટલી સરસ વાતો છે કે શું કહે છે જો કહીએ છે આ તત્વ વિચારનો મહિમા. ટોડરમલજી સાહેબ જે કહે છે કે આ જીનવાણીનો સ્વાધ્યાય જીવ કરે છે ને એમાંથી એને એવું ટોનિક મળે છે, એવી જડીબુટ્ટી, એવી સંજીવની છે કે અજ્ઞાની જીવો બહારમાં હરવું ફરવું, મોજ મજા, અહીંયા જાઓ ને અહીંયા જાઓ ને અહીંયાથી સુખ મળે, બહારમાં ભાગમ ભાગ કરે છે ને મોહી જીવ. તત્વ અભ્યાસી જીવ છે, સાંભળજો, 2 લઉં છું, એક તત્વ અભ્યાસી જીવ ને બીજો મોહી જીવ છે. બરાબર? આ બીજો મોહી જીવ છે તે પેલો બહારમાં હરવા ફરવા માટે ગયો અને હું રહી ગયો. સમજાય છે કે નહીં? હવે એના માટે મારે દોડમ ધામ કરીને ભાગા ભાગ કરીને ગમે તે રીતે રૂપિયા ભેગા કરું અને હું પણ મને ફરવા ના મળે તો હું રહી જઈશ. ખ્યાલ આવે છે કે નહીં? એક મોહી જીવને તત્વ અભ્યાસ નથી, એના પરિણામ આર્ત ધ્યાન ના થાય છે. અને તત્વ વિચાર વાળો અભ્યાસી જીવ છે ને એને એમ થશે કે સામેથી તમે ટિકિટ આપો તો મારે જોવું નથી ને. કહેવાનો ભાવાર્થ ખ્યાલ આવે છે કે નહીં? શું જોવાનું છે એની અંદર, શું ખાવાનું છે એની અંદર, શું પીવાનું છે, શું પહેરવાનું છે, ઉડવાનું નથી. સમજાય છે? આ બતાવે છે તત્વ વિચારનો મહિમા. આજે લખ્યું છે ને પંડિતજી સાહેબે, જુઓ, ઉन्हें मौलिक सुख सुविधाओं के प्रति कभी
આકર્ષણ ही नहीं हुआ, આકર્ષણ જ ના થયું તો પછી કુતુબ મિનાર જોયા વગરના રહી ગયા ને તાજમહાલ જોયા વગરના રહી ગયા. પણ તાજમહાલ જોવાનો વિકલ્પ જ નથી ને, કુતુબ મિનાર જોવાનો વિકલ્પ જ નથી, તો પછી પ્રશ્ન ક્યાં રહે સાહેબ? અને એ બધી ઈચ્છાઓને ઓગાળે છે કોણ? આ અંદરમાં શુદ્ધાત્મ તત્વનો મહિમા છે. અંદરનો એટલો રસ આવે છે કે સહેજ પેલી ઈચ્છાઓ ઓગળી જાય છે. જીવ દુખી નથી થતો, રંચ માત્રના પરિણામ બગડતા નથી. એને એમ થાય છે કે હું મનુષ્ય ભવ, મને આ તત્વજ્ઞાન મળ્યું, બચી ગયો. મારી પાસે આ જો તત્વજ્ઞાનની આ સંજીવની ના હોત તો મનુષ્ય પર્યાયની અંદર હું ખોટા પાપ બાંધીને ક્યાં ઉતારા થઈ જાત મારા. સમજાય છે? એટલે જો લખે છે અહીંયા, સાંભળજો. હે જીનવાણી ભગવતી ભુક્તિ મુક્તિ દાતાર, तेरे सेवन ते रहे सुखमय नित्य विकार, दुख दरिद्र जाण्यो नहीं चाहन रही लगार, उज्जवल यशमय विस्तर्यो यो तेरो उपकार. શું કહે છે? હે જીનવાણી ભગવતી, આ પવિત્ર જીનવાણી ભુક્તિ મુક્તિ દાતાર, આ જીનવાણીના સેવનના ફલમાં જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેરે સેવન તે રહે સુખમય નિત્ય અવિકાર. જીનવાણીનું સેવન કરવા વાળો જે હંમેશા પ્રસન્ન રહે છે. શું કહે છે? જો દુઃખ દરિદ્ર જાણ્યો નહીં. કદાચ પૂર્વનો પાપ કર્મનો ઉદય હોય અને ભાડાના મકાનમાં રહેવું પડે, પણ એની અંદરમાં એવું ફીલ નથી થતું કે મારે ભાડાના મકાનમાં રહેવું પડે છે. વાંધો નહીં, સ્વાધ્યાય થાય છે ને, બસ એ ભાડું ચૂકવાઈ જાય છે, બાકીના મારું જીવન પૂરું થઈ જાય છે ને સરસ મજાનો સ્વાધ્યાય છે. એને અંદરમાં રંચ માત્ર આ લખ્યું છે ને, દુઃખ દરિદ્ર, એને અંદરમાં દરિદ્રતા મહેસૂસ થતી નથી. કેટલી સરસ વાત. અને દુઃખ, શરીરમાં વ્યાધિ વગેરે રોગ આવી જાય, કોઈને કોઈ પ્રકારના રોગ શરીરમાં દેખાડો દે, પણ અંદરમાં એને નથી થતા કોઈ જાતિના પરિણામ એવા આર્ત ધ્યાનના. લખ્યું છે ને, જો દુઃખ દરિદ્ર જાણ્યો નહીં ચાહ ન રહી લગાર. અંદરમાં ઈચ્છા નથી, બસ જીવન ચાલે છે ને, પછી સ્વાધ્યાય વાળું જીવન ચાલુ રહે, બસ મારે એ છે ભાવના. ઉજ્જવલ યશમય વિસ્તર્યો યો, પછી લખ્યું છે તેરો. આ માં જીનવાણીનો આ અનંત મારા પર ઉપકાર છે. આવે છે ને, માં જીનવાણી તેરો નામ સારે જગ મેં ધન્ય. એ છે. આગળ જુઓ. आत्मानुभूति के बारे में वे भगवती आराधना वचनी का अंत्य प्रशस्ति में लिखते हैं. હવે જો ભગવતી આરાધના જે છે ને, એમાં એમને આત્માની અનુભૂતિ પોતાના સંબંધમાં લખ્યું છે. આ મેયા કુ અનુભવ જબ કિયા, મનુજ જન્મ ફલ નિજ સુખ લિયા, काल अनंत व्यतीत जुभय मया, आराधन अमृत अब पियाम, या कुचित में धारण किया, तब मेरा મન અતિ હુલસિયા. કહ્યું ને એમને, મેં યાકુ અનુભવ જબ કિયા, આત્માનો અનુભવ જ્યારે કર્યો. પછી લખ્યું છે આત્માનો અનુભવ થયો તો શું થયું? મનુજ જન્મ ફલ નિજ સુખ લિયા. મનુષ્ય ભવનું ફળ, હો સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને માનવ જીવન. સમ્યક દર્શન થયું તો આત્માના સુખનું ફિલિંગ થયું ને, મારો મનુષ્ય ભવ સફળ થઈ ગયો. કાલ અનંત વ્યતીત જુભમયા, આરાધન અમૃત અબ પિયા. લખ્યું ને, આત્માની આરાધના કરવાથી ચૈતન્ય અમૃતનો નિરાકુલતાનો મેં સ્વાદ લીધો. ક્ષણભર નિજ રસ કો પીછે તન, મિથ્યામલ કો દો દેતા હૈ,
काशायिक भाव विनष्ट किए, आनंद अमृत પીતા હે, એ આનંદ અમૃત નું પાન કર્યું. આપણે ક્યારેક કહીએ છીએ ને, આ કહે છે સદા સુખદાસજી પારણું કર્યું. આ હમણાં કહ્યું હતું ત્યાં સાગરમાં. અજ્ઞાની જીવને તો અનાદિકાળથી ઉપવાસ જ છે. 10 દિવસના ઉપવાસ હોય ને 11મા દિવસે શું કરવામાં આવે છે? પારણું કરવામાં આવે છે ને. એ બહારની વાત નથી. આ ચરણાન યોગના ઉપવાસ અને પારણાની વાત નથી કરવી આપણે. ભગવાન મહાવીર સ્વામીના જીવે સિંહની પર્યાયમાં પારણું કર્યું. શું સમજાય છે ને? સિંહની પર્યાયમાં પારણું કર્યું. 2 મુનિરાજ આવ્યા પારણું કરાવવા માટે. કયું પારણું? અંદરમાં આત્માનો આશ્રય કરીને અતિન્દ્રિય આનંદનો સ્વાદ લીધો ને પારણું કર્યું. ત્યાં આગળ સોગાનીજી સાહેબે સોનગઢમાં સમિતિને રૂમમાં પારણું કર્યું. ત્યાં આગળ એ છે. અને પારણું પછી નિરંતર બીજા દિવસે પારણું ના કહેવાય, પછી શું કહેવાય? ભોજન કહેવાય. સમજાય છે કે નહીં? એમ સિંહની પર્યાયમાં પારણું કર્યું, પછી નિરંતર ભોજન, અતિન્દ્રિય આનંદનું ભોજન ચાલુ થઈ ગયું. સમયસાર બંધ અધિકારમાં વાંચજો તમે. નિત્ય અમૃત આનંદ ભોજી સમ્યક દ્રષ્ટિ, નિત્ય આનંદનું ભોજન કરે છે. એ છે ભાઈ. મિથ્યા દ્રષ્ટિ તો અનાદિકાળથી એને ઉપવાસ જ છે. એને ક્યાં આત્માના આનંદનો સ્વાદ લીધો છે? જો उनकी मुख्यतः 3 कार्यों में रुचि थी. 3 કાર્યમાં रुचि હતી. સાંભળજો હવે. ज्ञान की दृष्टि से स्वाध्याय, नंबर 2 पठन पाठन शास्त्र प्रतिलिपि सरल भाषाओं में अनुवाद, પછી ત્રીજું स्थापत्य के क्षेत्र में प्राचीन शास्त्रों में वर्णित मंदिर की विधि विधान और स्थापत्य कला के अनुसार नए भव्य जिन मंदिरों का निर्माण तथा उन्हें मात्र दर्शन या पूजा पाठ के ही केंद्र नहीं अपितु शिक्षा के प्रमुख केंद्र रूप में विकसित करने, तदनुसार उनका निर्माण करने के लिए प्रेरित करना. આપણે એટલા માટે ભણી રહ્યા છે 4-5 સ્વાધ્યાય, એટલા માટે કે તમારા હૃદયની અંદર સંબંધભદ્ર આચાર્ય દેવનો વસવાટ થવો જોઈએ. સદા સુખદાસજીનો તમારા હૃદયમાં વસવાટ થવો જોઈએ. સમજાય છે કે હજુ વાંચીશું આપણે? અને મને વિશ્વાસ છે કે આ 6-7-5-6 સ્વાધ્યાય થશે ને, તમને એક સદા સુખદાસજી માટેનો અંદરમાં જે થોડું ઉપલબ્ધ જ્ઞાન છે ને, જેમ જેમ તમે સાંભળશો ને એમ સદા સુખદાસજી પ્રત્યેનું તમારી જે ભક્તિ છે, એમના પ્રત્યેની આસ્થા, જેમ ટોડરમલજી સાહેબનું નામ આવે ને આપણા રોમાંચ કેવા ઉલ્લસિત થાય છે, દોલતરામજીનું નામ આવે, એમ સદા સુખદાસજીના આજે બધા પડખા સમજીએ છે ને, તો અંદરમાં પંડિતજી સાહેબનું આપણા હૃદયની અંદર એક વિશિષ્ટ સ્થાન બનશે. એક વિશિષ્ટ સ્થાન બનશે. અને પછી એમને આગળ જે રચનાને ટીકા કરી છે ને, તો પછી એ એક એક લાઈન જે છે ને એ બધી સદા સુખદાસજી આપણને આમ દેખાશે. દરેક પેજમાં સદા સુખદાસજી દેખાશે. સમજાય? સદા સુખદાસજી જાણે આપણી સાથે વાત કરી રહ્યા છે. કોઈને એમ લાગે કે આ 4 દિવસથી વાંચન ચાલે છે, શાસ્ત્રનો ગ્રંથ શરૂ ક્યારે થશે? થશે. બરાબર છે કે નહીં? પણ અંદરમાં આ હૃદયમાં જાય તો ખરી આ વાત કે આ મહાપુરુષો જે છે જીનવાણીનો કેટલો આપણા ઉપર ઉપકાર કરીને ગયા છે. આ લિપિબદ્ધ કરીને કેટલું કામ કર્યું છે. એક એક વસ્તુ બહુ મહત્વની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સાંભળજો. એક ખાલી તમને બુક બતાવી દઉં, પછી વાંચીશ આમાંથી. આ જે આખી બુક છે ને, સદા સુખદાસજીનું જીવન ચરિત્ર છે. આટલામાં આખું સમજી ગયા ને? આખું જે આ તમે જોઈ રહ્યા છો ને, આ સદા સુખદાસજી સાથે રિલેટેડ છે આખું. જે આપણે 3 પેજમાં વાંચવાનું છે. હવે તમને એના પરથી ખ્યાલ આવશે ને? તો એ આપણને એમ થાય કે 3 દિવસથી 4 દિવસથી ચાલે છે. વધારે વિસ્તાર રુચિ આપણે એમાંથી ક્યારેક ક્યારેક થોડું બતાવીશું પણ ખરા. વાંચેલું પણ છે. મેં કહ્યું ને, અમે રાજસ્થાન યાત્રા સંઘમાં ગયા વખતે આ
યુગ હતો, કાળ લબ્ધિ તો મળી ગયું હતું, ઘણી બધી સારી વાતો લખેલી છે એની અંદર, આપણે જોઈશું પણ ખરા આની સાથે. हाँ, हिंदी गद्य के विकास में जैन मनीषी पंडित श्री सदा सुखदास जी का योगदान। जो સાંભળજો, सोनी नसिया जी अजमेर, अजमेर में अपूर्व पंच कल्याणक रचना के मूल प्रेरणा स्तोत्र, બધાને જોયેલી છે ને અજમેરની અંદર સોનીજીની નસિયા જોયેલી છે? બધાએ કેટલાય જોયેલી છે? આંગળી ઊંચી કરો છો. સરસ, હા, 80% તો બધા જોયેલી છે. બરાબર છે કે નહીં? ના જોયું હોય તો હવેના ફ્યુચર પ્લાનમાં એ બનાવજો તમે. સાંભળો જરા, કે હિસ્ટ્રી સાંભળવા જેવી છે. સોનીજીની નસિયા, સોનાની, સોનાની અલગ અને એની સાથે રિલેટેડ જે છે સોનીજી, બરાબર? સાંભળજો યાર. શ્રી શેઠ મૂલચંદજી સોની, કેમ કે આપણે આ આખી જે જનરેશન છે ને એને આપણે ગુરુદેવ શ્રી સાથે જોડીશું, આપણે આખી વાતને, તમને ખૂબ આનંદ આવશે. સાંભળજો. श्री सेठ मूलचंद जी सोनी अजमेर वालों से पंडित जी का राजस्थान के टोंक नगर के सुप्रसिद्ध नसिया जी में चैत्र कृष्णा 10वीं विक्रम संवत 1897 को सेठ नाथूलाल जी द्वारा आयोजित विशाल धार्मिक मेले में आमंत्रित उनके पिता सेठ जुहारूमल जी सोनी के साथ प्रथम सुखद मिलन हुआ. मूलचंद जी ना पिताजी जुहारूमल जी, एमनी साथे मिलन थयुं. परस्पर एक दूसरे के व्यक्तित्व और विचारों से इतने प्रभावित हुए जैसे मणि कांचन का योग हो गया हो. जो कोई सारू काम थवानुं होय तो आवो योग सहज बनी जतो होय छे. જેમ ગુરુદેવ શ્રી દ્વારા પ્રભાવના થવાની હતી તો ગુરુદેવ શ્રીના દરબારમાં બધા રત્નો પણ મળી ગયા ને. હા, બાબુજી યુગલજી, આદરણીય મોટા બાબુભાઈ, હા, આદરણીય લાલચંદભાઈ વગેરે મોટા થઈ ગયા ને. જો आमंत्रित पिता सेठ जुहारूमल जी सोनी के साथ प्रथम सुखद मिलन हुआ. परस्पर एक दूसरे के व्यक्तित्व और विचारों से इतने प्रभावित हुए जैसे मणि कांचन योग हो गया हो. धर्म संस्कृति, साहित्य, धर्मायतन, समाज तथा देश काल के प्रभाव से इन क्षेत्रों में हास और अपने कर्तव्य आदि विषयों पर परस्पर विस्तृत विचार विमर्श हुए. पंडित जी प्रारंभ से ही साहित्य अनुरागी थे ही, और जब से यह मुलाकात हुई तब से तो उनमें इस क्षेत्र में विशेष लगाव और उत्साह हो गया. उनके एक पत्र संवत 4 मिति फागुन सुदी 13 संवत 1899 में पत्र संख्या 4 में सेठ साहब को प्रेरणा दी थी. उसका हिंदी अनुवाद का अंश इस प्रकार है. શું પ્રેરણા આપી? જો जुहारूमल जी હતા ને, એમને સોનીને એમને પંડિતજીએ પ્રેરણા આપી. સાંભળજો. जितने काल ग्रंथ रहेंगे जितने धर्म की परिपाटी चलती रहेगी. इस धर्म के स्तंभ तो ये ग्रंथ ही हैं. जो ग्रंथ रहेंगे तो पढ़ने वाले भी उपजेंगे. संसार में धर्म ही शरण है, और जो संस्कृत न्याय सिद्धांत ग्रंथ का उद्धार हो तो विशेष बात है. अर्थ प्रकाशिका में जो तत्वासूत्र उपनी टीका है, अर्थ प्रकाशिका में जिनवाणी की महिमा बतलाते हुए वे लिखते हैं, શું કહે છે? जिनके हृदय में ग्रंथ प्रवेश किए तिनके मिथ्या श्रद्धान जन्मांतर में प्रगट नहीं होए है. जो तो खरा, જેને હૃદયમાં આ પ્રવચન સારની 86 ગાથા, મોહનો ક્ષય કરવાનો ઉપાયાંતર, તો ત્યાં જીનવાણીનો સ્વાધ્યાય બતાવે. સ્વના લક્ષ્ય જીનવાણીનો સ્વાધ્યાય. કૃપાળુ દેવની એક લાઈન છે ને, જીન પદ નિજ પદ એકતા. શું કહ્યું?
जिन पद निज पद एकता, भेद भाव कछु नाही, लक्ष्य थवाने तेहनो, કહ્યા શાસ્ત્ર સુખદાયી. સમજાય છે ને? આ શાસ્ત્ર શેના માટે છે? શેના માટે રચના કરી છે શાસ્ત્રની? જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ કछु નાહી, લક્ષ્ય થવાને તેહનો. આ અંદરમાં શુદ્ધાત્માનું અનુભવ કરવા માટે જીનવાણીની રચના છે. એટલે અહીંયા સીધું એ કહેવું છે કે જેના હૃદયમાં જીનવાણીનો પ્રવેશ થયો, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એને ભવિષ્યમાં ક્યારેય હવે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ રહેવાનો પ્રસંગ રહેતો નથી. સમજાય છે ને? આ જીનવાણીનો મહિમા બતાવ્યો છે. આજે સવારે પણ આપણે જીનવાણીના મહિમાની ઘણી વાત કરી પણ હતી. જો આગળ, जिनके हृदय में ग्रंथ प्रवेश किए, तिनके मिथ्या श्रद्धा जन्मांतर में प्रकट नहीं हुए हैं, इसकी महिमा वचन द्वारा कहने को कौन समर्थ है? इस कली काल में ये ग्रंथ ही साक्षात केवली तुल्य है. જેને પ્રવચન સારમાં કોઈ નિત્ય બોધિની છે જીનવાણી. ગુરુ જે હોય છે તો તત્કાલ બોધક હોય છે. તત્કાલ બોધક જ્યારે હાજરી હોય એ વખતે હોય, પછી નહીં જોવામાં આવે. કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, ટોડરમલજી, સદાસુખદાસજી, ગુરુદેવ શ્રી એ નથી અત્યારે, પણ જીનવાણી છે. बराबर છે कि नहीं? એટલે કહે છે જો साक्षात केवली तुल्य है. उस समय हाथ से ग्रंथ लिखे जाते थे. इस प्रकार पंडित जी के मार्गदर्शन से 50 प्रतिलिपिकार विविध शास्त्रों की प्रतियां करने के कार्य में निरंतर संलग्न रहते थे. शास्त्रों की प्रतिलिपियां जैसे जैसे पूर्ण होती जाती, वैसे वैसे उन्हें बाहर भेजते रहते. यही कारण है कि देश के कोने कोने में प्रायः पुराने मंदिरों में स्थित शास्त्र भंडारों में जयपुर का लिपिबद्ध कोई ना कोई शास्त्र अवश्य देखने में आ जाता है. 50 તૈયાર કર્યા હોય અને લખી લખીને 500 પેજ છે તો 500 પેજ લખવાના અને લખીને તૈયાર કરવાના, અને એ પ્રમાણે 50 તૈયાર કરીને આખા દેશની અંદર બધે આવી રીતે જીનવાણી આજે આપણી પાસે ફટ દઈને હું સેન્ડ કરું છું અને સીધું ધવલા પહોંચી જાય. ખ્યાલ ને? ધવલાના 16 ભાગ 16 સેકન્ડમાં ધવલાના 16 ભાગ પહોંચી જાય. એમ જોવામાં આવે તો કેટલો પુણ્યનો ઉદય છે એ અપેક્ષાએ. એક લખી છે વાત, આમને ભાગચંદજીની સ્તુતિમાં આવે છે, એમને લખી છે એક પણ એક હિસ્ટ્રી છે, આપણે ક્યારેક ચર્ચા કરીશું. ધન્ય ધન્ય વીતરાગવાણીમાં એમને એમ લખ્યું છે, કડી કડી ટેડી ભઈ દ્રષ્ટિ અધોગતિ જાન, लिखी जात अति कष्ट सो मूड जान आसान. શું કેવું છે? આ લખાય છે ને, આમ લખવું પડે ને. કડી કડી ટેડી ભઈ દ્રષ્ટિ અધો, આમ બરાબર ધ્યાનથી જો કરવું પડે ને, આંખ બરાબર. દ્રષ્ટિ અધોગતિ જાન, લીખી જાત અતિ કષ્ટ સો. લખવાનું એ પ્રમાણે શરીર એમને એમ રહે ને, લિપિબદ્ધ કરવાનું. લીખી જાત અતિ કષ્ટ સો. પછી મૂડ જાન આસાન. આસાન કેટલી કિંમત છે? 50 રૂપિયા. આ મને 10 આપી દો. 10 છે ને, 500 રૂપિયા 10 મને આપી દો. પણ લખો ને, એક લખો, 500 પેજ લખો તમે. 500 રૂપિયા. સમજાય છે કે નહીં? કેવું છે ને, લીખી એવી રીતે આ જીનવાણીની સેવા થઈ અને આજે આપણને આવી રીતે ઉપલબ્ધ છે. આગળ જુઓ, पंडित जी को अजमेर वर्ष में कई बार आना जाना पड़ता था. સાંભળજો, હવે જયપુર થી અજમેર તરફ આપણે જઈ રહ્યા છીએ હવે, બરાબર. सेठ जुहारमल जी के मन में, કેમ કે આ सेठ जुहारमल जी सोनी अजमेर ना, पंडित जी जयपुर ना, के मन में ऐसे भव्य जिनालय के निर्माण की कल्पना. કેમ કે ત્યાં મળ્યા ને એક પંચકલ્યાણકમાં, એટલે એમને ભાવના થઈ કે મારે પણ આવું એક જિનાલય બનાવવું છે. निर्माण की कल्पना थी जिसमें तीर्थंकर जिनेन्द्र देव के दर्शन साक्षात समशरण युक्त हो सके. समशरण वाली रचना.
सेठ साहब के मन में यह विचार पंडित जी के जैन सिद्धांत के अनुरूप संस्कृत और कला विषय ज्ञान तथा रुचि को देखकर उत्पन्न हुआ, क्योंकि कुशल व्यक्ति, योग्य विद्वान और सामर्थ्यशाली मित्र पाकर अपने मन के संकल्पों और योजनाओं को साकार करने का अवसर नहीं चूकता। तदनुसार पंडित जी की पूर्ण देखरेख में उनकी यह भावना साकार हुई और अजमेर में अद्भुत समवशरण की अजोड़ महान पवित्र अद्भुत संसार के सभी जीवों में समानता की द्योतक द्योतक भव्य रचना हुई, जो विश्व विख्यात है। इसी श्रृंखला में भव्य सिद्धकूट चैत्यालय नसिया जी, जे सोनी जी ने नसिया कहवाय છે, के निर्माण का शुभारंभ 10 ऑक्टोबर 1864 એટલે કેટલા વર્ષ થયા? 1864 એટલે આજે 2023 ને, એટલે કેટલા થઈ ગયા? 160 જેવા થયા ને, બરાબર છે ને? 1864 मिति आसो शुक्ला 10 विक्रम संवत 1921 की सुमंगल बेला में पंडित सदा सुखदास जी के सानिध्य में योजना की निश्चित रूपरेखा के आधार पर विधि पूर्वक भूमि पूजन का कार्य संपन्न हुआ और बहुत ही उत्साह एवं तीव्र गति से उसका निर्माण कार्य प्रारंभ हुआ था, जो 25 वर्षों तक निरंतर चलता रहा। कितना वर्ष સુધી काम ચાલ્યું? 25 वर्ष સુધી काम ચાલ્યું। सिद्धकूट चैत्यालय की स्थापना महोत्सव के लगभग 3-4 महीनों बाद ही पंडित जी को आयुष्य के अंत का आभास होने लगा, तो उन्होंने सल्लेखना व्रत ग्रहण किया। एक तमने मारे થોડીક આમાંથી વાંચું છું, જરાક સાંભળજો। સાંભળજો જરાક। આજે सुवर्णमयी अयोध्या नगरी की रचना तथा तीर्थंकर ऋषभ देव के पंच कल्याणकों की झांकी का मूर्तांकन। सांभळजो, पंडित श्री सदा सुखदास जी ने जिस कार्य की संपूर्ण योजना बनाकर और उस कार्य का प्रारंभ अपने सामने करा दिया था, वह है मंदिर के पार्श्व में पाछळना भागમાં निर्मित सुवर्णमयी अयोध्या नगरी की रचना तथा तीर्थंकर ऋषभ देव के जैन शास्त्रों में वर्णित पंच कल्याणक महोत्सव की सजीव सी दिखने वाली झांकी का आकर्षक मूर्तांकन। હવે જ્યારે પણ તમે અજમેર જાઓ, અજમેર જયપુર જાઓ તો બનાવજો પ્રોગ્રામ, અને તમે જશો તો તમને અંદરમાં એક તમારી વિશુદ્ધતા અલગ પ્રકારની તમારી બનશે, કેમ કે આપણે આ બધું સમજ્યા ને, જાણ્યું ને। જો संपूर्ण नसिया का निर्माण कार्य सोनी परिवार ने कई चरणों में पूरा किया। कितना स्टेप में पूरा करया। इस मंदिर के मुख्य 2 भाग हैं। प्रथम मुख्य सिद्धकूट चैत्यालय जिन मंदिर का भाग, जिसकी 3 वेदियों में अनेक जिन प्रतिमाएं विराजमान हैं तथा जिनमें श्रद्धालु व्यक्तियों नित्य प्रति दर्शन, पूजन और स्वाध्याय आदि धार्मिक कार्य संपन्न करते हैं। दूसरा भाग है इस मुख्य मंदिर के पीछे नसिया जी वाला भाग, जिसमें तीर्थंकर ऋषभ देव के पंच कल्याण की भव्य और विशाल झांकी प्रदर्शित है। झांकियों के साथ ही 80 बाय 40 फुट के विशाल सुंदर सुसज्जित रंगीन हाल की छत में कांच की सुंदर कारीगरी देखने लायक है। वस्तुतः पंडित जी की देखरेख में ही जैसे जयपुर में सांभळजो वे समवशरण का निर्माण कार्य हुआ था, वैसे ही सेठ जी की यहाँ इच्छा थी कि जिसकी रूपरेखा पंडित जी ने जिनसेनाचार्य विरचित आदि पुराण के आधार पर बनाई थी, उस पंच कल्याणक की झांकी का मूर्तांकन
जयपुर के कुशल शिल्पकारों से कराया जाए। अतः पंडित सदासुखदास जी की देखरेख में ही यह कार्य होना था। अतः पंडित जी के समाधि मरण के बाद यह कार्य कुछ समय तक रुका रहा, किंतु सिद्धकूट चैत्यालय में प्रतिमा स्थापना के लगभग 5 वर्ष बाद विक्रम संवत 1927 में इसका निर्माण कार्य पंडित जी द्वारा बनाई रूपरेखा के अनुसार થોડું કામ થઈ ગયું, પછી પંડિતજીનો સલ્લેખના અંગીકાર, પછી જે બાકી કામ રહ્યા ને, પણ પંડિતજી આખો પ્લાન બનાવ્યો હતો, આખો પ્લાન એ પ્લાન પ્રમાણે આગળ કામ ચાલવા લાગ્યું, જે 25 વર્ષ સુધી, ટોટલ 25 વર્ષ સુધી કામ ચાલ્યું. બરાબર. હવે સાંભળજો એની હિસ્ટ્રી આખી. હજુ આપણે જયપુરમાં છીએ, આમ એક અપેક્ષાએ સાંભળજો. इसका निर्माण कार्य पंडित जी द्वारा बनाई रूपरेखा के अनुसार जयपुर में प्रारंभ हुआ, जो 25 वर्षों तक निरंतर चलता रहा तथा विक्रम संवत 1951 में यह कार्य पूर्ण हुआ. इस अद्भुत और महिमा युक्त रचना का पूरे देश में प्रथम बार स्वर्णमयी दशांकन होने से इसके निर्माण की सर्वत्र चर्चा हो रही थी. चूंकि यह अजमेर में स्थापित होना था, अतः जयपुर वासियों की इच्छा थी कि इसका जयपुर में निर्माण होने से यहीं प्रथम प्रदर्शन भी होना चाहिए. अतः जयपुर के सुप्रसिद्ध राम निवास बाग स्थित आल्बर्ट हॉल में पंच कल्याणक की यह संपूर्ण रचना विधिवत प्रदर्शित की गई और यहाँ विक्रम संवत 1952 चैत्र कृष्णा 2 એટલે ઈસવીસન 1895 में जयपुर में 10 दिवसनो विशाल मेला समारोह हुआ, जिसमें इस रचना को देखने लाखों की जनता उमड़ पड़ी. जयपुर के तत्कालीन नरेश महाराज सवाई माधोसिंह जी भी 2 बार इसे देखने पधारे. इस समारोह की संपूर्ण व्यवस्था जयपुर स्टेट की ओर से थी. जयपुर के इतिहास में यह एक अविस्मरणीय आयोजन था. इस समारोह के बाद 10 दिवस पछी जयपुर स्टेट की ओर से इसे अजमेर तक बिना टैक्स के सुरक्षित पहुंचाने की व्यवस्था हुई. अजमेर पहुंचने पर सिद्धकूट चैत्यालय के पीछे निर्मित भवन, जिसका निर्माण विक्रम संवत 1948 में प्रारंभ होकर 9 वर्षों में पूर्ण हुआ, इसमें फाल्गुन कृष्णा 5 विक्रम संवत 1957 के शुभ मुहूर्त में पंच कल्याणक की यह भव्य रचना सुसज्जित और व्यवस्थित स्थायी रूप में प्रदर्शित करने हेतु स्थापित की गई, जिसे तब से आज तक प्रतिदिन देश विदेश के लोग हजारों की संख्या में देखने आते हैं, जिसकी व्यवस्था सोनी परिवार द्वारा ही होती है. वर्तमान में निर्मल चंद सोनी ब्रैकेट में लख्यू से सुपुत्र राय बहादुर सेठ भागचंद जी सोनी प्रमुख रूप से इसकी सुव्यवस्था का प्रबंध देख रहे हैं. સાંભળો જરાક થોડીક, પછી હશે નહીં તો કાલે થોડું વાંચીશું. 2 પેરેગ્રાફ બાકી છે. ભાગચંદજી સોનીનું નામ આવ્યું ને, એમના પુત્ર જે નિર્મલચંદજી કહ્યું. ભાગચંદજી સોની સાથે ગુરુદેવશ્રીનો સંબંધ રહ્યો. સમજી ગયા ને? મારે થોડું એટલા માટે કહેવું છે. હવે આ તમે આ બાજુ જોશો તો સદા સુખદાજીનો સંબંધ કોની સાથે રહ્યો? કયા સોની સાથે? જુહારુમલજી સોની સાથે. સમજાય છે? મારે થોડુંક મને આ તમારી સાથે ભાવ. હા, જુહારુમલજી સોની હતા ને, એ જે સોનીજીની નસિયા બનવાની શરૂ થઈ લગભગ 200 વર્ષથી, જે પ્રમાણે 150-160 વર્ષ એ પ્રમાણે, તો એ વખતે સદાસુખદાસજી હતા જ્ઞાની ધર્માત્મા પુરુષ તરીકે. અને પછી એક જનરેશન જતી ગઈ ને, અને આગળની વચ્ચેની જનરેશનના નામ પણ લખ્યા છે. અને એમ કરતા કરતા ભાગચંદજી સોની આવ્યા. મોટા શ્રેષ્ઠી પુરુષ થયા. જય ફતેપુર આવ્યા હતા. જો જસુભાઈ હોય તો છે, જસુભાઈના આપણે ફતેપુર,
ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે છે, ફતેહપુર જ્યારે પંચકલાનો પ્રસંગ હતો ને, ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે છે, એ વખતે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધાથી મોટા મોટા દેશના સૃષ્ટિ પુરુષો પધાર્યા હતા. ઇન્દોરના સર શેઠ હુકમચંદ નામ સાંભળ્યું છે ને, ઇન્દોરના સર શેઠ હુકમ, એમના સુપુત્ર રાજકુમારસિંહ એ પણ આવ્યા હતા. પછી સાહુજી, બધા એ વખતના મોટા કહેવાય, બધા સાહુજી પણ આવ્યા હતા. અને એક આ ભાગચંદજી સોની આવ્યા હતા. જસુભાઈના મોઢે સાંભળજો પરાખા. એ તો આમ ને અમને એમ લાગે કે આ બધા હા એમને આવો એમ કે અમને આવો લાભ મળ્યો. અને ગુરુદેવશ્રીની હાજરી, અને એ વખતે ગુરુદેવશ્રીએ સાહુજીને કંઈક કહ્યું પણ હતું, કોઈ વખતે પ્રવચનમાં આવે, તમે સાંભળજો પણ ખરા. હા, અને હા, નાના ગામડા ને, ફતેહપુર નાનું ગામ ને. હા, એટલું બધું કહીએ છે ને કે બધાને ખ્યાલ આવે ને કે આપણી આ હિસ્ટ્રી ક્યાંથી ક્યાં સુધીના બધા કનેક્શન છે આ. અને આ ભાગચંદજી સોની એટલે આપણે હશે તો આપણે મંગાવીશું કદાચ, આપણા અહીંયા આપણો છે ને લાઇબ્રેરી, એમાંથી ખાનિયા તત્વ ચર્ચાના ભાગ મળશે ને તો આપણે લાવીશું એકાદ ભાગ, તમે જોશો તો ખ્યાલ આવશે. ખાનિયા તત્વ ચર્ચા બંને પક્ષ સામે ચર્ચા થઈ ને, ફૂલચંદજી ગયા હતા, થોડી વાત કરી હતી કદાચ મેં કરી કે નહીં ખ્યાલ નથી. અને જે ચર્ચા થઈ તો જે કહેવાય ને એક જજના રૂપમાં કે અથવા તો બંને પ્રકારે પછી સાક્ષીના રૂપમાં પછી ચર્ચા થઈ, સહી કોણ કરશે, તો ભાગચંદજી સોની સાહેબનું નામ હતું એની અંદર. ખ્યાલ આવે છે કે નહીં? એવી એક પ્રતિભાશાળી વ્યક્તિ હતા ભાગચંદજી સોની. ધર્મપ્રેમી હતા. અને કહેવાનો આશય, પૂજ્ય ગુરુદેવ શ્રીને જ્યારે તીર્થોની યાત્રાની વંદના કરતા કરતા જ્યારે અજમેર પણ આવવાનો પ્રસંગ બન્યો ને, અજમેર આવવાનો પ્રસંગ બન્યો, એ પણ ઘટના હું તમને વાંચીને બતાવીશ. એ વખતે નગરની અંદર જે કહેવાય ને મુસ્લિમ ભાઈ બહેનોનો જે એરિયા હોય ને, ત્યાંથી પણ ગુરુદેવશ્રીનો નીકળવાનો પ્રસંગ થયો ને, એ વખતે એમને પણ ત્યાં ગુરુદેવશ્રી ઉપર એ પ્રમાણે એમને કહેવાય ને અભિવાદન કોઈએ બાકી નહોતું રાખ્યું, એવું ગુરુદેવશ્રીનું ત્યાં સ્વાગત પણ થયેલું. અને ભાગચંદજી સોનીજીના ત્યાં એમનો આહાર વગેરેનો પ્રસંગ પણ બનેલો. એટલે કહેવાનો ભાવ તમને ખબર, આ બાજુ સદા સુખદાસજી ખ્યાલ હોય ને, આ બાજુ જુહારુમલજી સોનીથી એમના જનરેશનમાં આવતા ગયા, તો અહીંયા આપણે આવ્યા તો ભાગચંદજી સોની સુધી આવ્યા. અને આ બાજુ સદા સુખદાસજીથી છેલ્લે ગાડી આપણે આવી ગયા, ગુરુદેવશ્રી આવી ગયા. અને અને આની પરથી આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે આપણા બાળકોને ધર્મના સંસ્કાર આપવા જોઈએ. આગળ નેક્સ્ટ જનરેશનમાં સંસ્કાર આપતા જઈએ છે તો આ ચાલુ ને ચાલુ રહે છે, આપણી મોટી રિસ્પોન્સિબિલિટી પણ રહે છે. અને પછી કાલે ના તો બતાવીશું, એક પછી એક જનરેશન જે આવીને એમને આજે સોનીજીની જે નસિયા બની, એમાં એની અંદર વિશેષ કેમ કરીને એનું પ્રભાવના વધારે કેવી રીતે થાય એનું ખૂબ વિશેષ રૂપથી ધ્યાન રાખીને એને મેન્ટેન પણ કર્યું, અને આવી રીતે એને એક સ્થાન આપ્યું. અને આપણે થોડુંક સોનીજીની નસિયાનું અત્યારે હમણાં કન્ટિન્યુઅસ સ્વાધ્યાયની અંદર એક 3 મિનિટનો વિડીયો પણ જોઈશું. તમને બધું સોનું સોનું જ દેખાશે, અને જે ગયા હશે એમને ખ્યાલ પણ આવશે. થોડુંક અવાજ થોડુંક હશે, પણ તમે નહીં તો પછી તમે યુટ્યુબ પર સોનીજીની નસિયા અજમેર બોલશો ને, તમને 3-4 એના વિડીયો જોવા પણ મળશે. એક નાનો વિડીયો જોઈએ આપણે જરાક. एक साथ जोड़कर बनाया गया है, बहुत ही खूबसूरत है. जब आप इसे देखेंगे तो आप खुद ही ये बात कहेंगे, जिसमें जैन धर्म से संबंधित पौराणिक दृश्य, अयोध्या नगरी, प्रयागराज के दृश्य, ये सभी मॉडल के रूप में बनाए गए हैं. ये स्वर्ण नगरी अपनी बारीक कारीगरी और पिच्चीकारी के लिए प्रसिद्ध है. लोग यही देखने यहाँ आते हैं. इस मंदिर का निर्माण राय बहादुर सेठ मूलचंद नेमीचंद सोनी जी ने करवाया था, और आज भी ये सोनी परिवार के पास ही इसके रखरखाव का जिम्मा है. इसीलिए इसे सोनी जी की नसिया कहा जाता है. इस स्वर्ण नगरी में जो मॉडल है अयोध्या नगरी का, सुमेरु पर्वत का, और भी कई सारे मॉडल हैं, इनके ऊपर सोने की परत चढ़ी हुई है. तो अगर आप राजस्थान घूमने आते हैं तो सोनी जी की नसिया जरूर देखें. बाकी मैं आपको इसके खूबसूरत दृश्यों के साथ छोड़े जा रहा हूँ. तो वीडियो आपको कैसा लगा कमेंट करके बताएं.
पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना बिल्कुल ना भूलें। तो अगले वीडियो तक धन्यवाद। हमारी कल्याणक बतावे છે। જન્મ કલ્યાણક તમોવિતરણ। સમાવશે। બરાબર। કાલે જે વાત કરી હતી ને ડેલાની અંદર જે મંદિર ને ઉપરની વાત કરી હતી એ પણ મળી ગયું છે। એટલે કાલે આપણે એનો પણ એક વિડીયો જોઈશું કે સદા એક નાની જગ્યામાં જે અમે ગયા હતા અને આજે તપાસ કરાવીને એનું મંગાવ્યું પણ છે। કાલે પણ જોઈશું એને।